બોલ બેટા, શું તકલીફ પડી છે? બાબા મારા લાઈફમાં બહુ પ્રોબ્લેમ ચાલે છે. બહુ પ્રોબ્લેમ ચાલુ? હા. રેખા બતા. બેટા આ રેખા નહીં, તમારા હાથની રેખા બતા. તમને તો રાહુ નડે છે, કેતુ નડે છે, રાહુનો છોકરો નડે, કાકાનો છોકરો નડે, ભાઈનો છોકરો નડે, મામાનો છોકરો નડે. તમને તો બહુ બધું વસ્તુ નડે છે, પણ એટલે તમારા પ્રોબ્લેમ ચાલુ છે લાઈફમાં. બાબા એનો ઉપાય તો કહું. આનો ઉપાય તો છે મારા જોડે, ચિંતા ના કર. 2001 રૂપિયો મને આપી દે, એક વિધિ કરવી પડશે. એ વિધિ હું કરે એટલે બધું આવી થઈ જશે. હો, ચિંતા ના કરતો. આટલા બધા તો પૈસા નથી બાબા મારી જોડે. 2000 રૂપિયા નહીં તારા જોડે? હા તો વાંધો નહીં, 1001 રૂપિયો મને આપી દે, હું 1001 માં વિધિ કરી દઈશ, મસ્ત અને બધું સારું થઈ જશે. આટલા બધા બી નથી. 1000 બી નહીં તારા જોડે? ના. હા તો કોઈ વાંધો નહીં, 501 રૂપિયા આલ દે. 501 રૂપિયામાં હું મસ્ત વિધિ કરી નાખે. આટલા બધા બી નથી મારી જોડે. 501 બી નહીં? ના. હા તો કોઈ વાંધો નહીં, ચાલ પ્રસાદીના 101 રૂપિયા આલ દે, હું મસ્ત વિધિ કરી દે, તારા નામે બધું સારું થઈ જશે. આટલા બધા બી નથી બાબા મારા જોડે. હવે તમને કશું નડતું નહીં, તમે ગોળ ખંડ ઉભાથી નીકળો. તમે તો કહેતા હતા બધા નળા. તો એમાં એવું હોય બેટા કે કોઈક વસ્તુ હોય ને તો નડે, પણ તારા જોડે કશું હત નહીં તો તને શું નડવાનું? આ બધી વસ્તુ તો જેના પાસે છે ને એ બધા માટે વિધિઓ છે. તારા જોડે તો કશું હત નહીં તો આ બધી વિધિઓ એના માટે નહીં. કોઈના કશું નડતું નહીં હો. આપણે કોકના નડીએ ને તો આપણને કોક નડે, એટલે કોઈના કશું નડતું નહીં. એટલે જો હવે તમને કશું નડતું નહીં, અને આવી વિધિઓ કરવાથી હરખું થઈ જતું હોય તો હું અત્યારે ફાટેલો જોગ્યો બેન ના બેઠો હોત.